ગાંધીનગર કલ્ચર ફોરમ દ્વારા સેક્ટર 13B વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય અને દિવ્ય નવરાત્રિ મહોત્સવ. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબા મહોત્સવની ઠેર ઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે છેલ્લા 30 વર્ષથી ગરબાના રસિકો અને ખાસ કરીને ખેલૈયાઓનું ઘેલું લગાડનાર ગાંધીનગર કલ્ચર ફોરમ દ્વારા સેક્ટર 13B વિશાળ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અને દિવ્ય નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ગાંધીનગર કલ્ચર ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત ઝા તેમજ તેમની ટીમ દ્વારા ગાંધીનગરના કલા રસિકોને ભક્તિ સાથે ભાતીગળ ગરબાની મોજ કરવા માટે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જગત જનની મા જગદંબાની 17 ફૂટ ઊંચી તે દીપ્યમાન મૂર્તિ સાથે 51 શક્તિપીઠની અવલૌકિક થીમ સાથે ગાંધીનગર કલ્ચર ફોરમ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ અંગે કલ્ચર ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત ઝા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયા સમક્ષ સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ગાંધીનગરના આંગણે 51 શક્તિપીઠના દર્શન સાથે કલા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય સાથે સલામત અને શિસ્તબદ્ધ ગરબાની અનુભૂતિ જોવા મળશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો નિશા ઉપાધ્યાય, પ્રહર વોરા, આશિતા અને અમીપ પ્રજાપતિ, પાયલ શાહ, અભિતા પટેલ અને અંકિત ત્રિવેદી, દર્શના ગાંધી અને દીપ્તિ દેસાઈ તથા અમિત ઠક્કર સહિતના કલાકારો સુમધુર સંગીતના તાલે ગરબાની રમઝટ બોલાવશે. સાથે સાથે ગાંધીનગરના સુપ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ બ્રાન્ડ્સના ખાણીપીણીના શોખીનોને પોતાના સ્વાદિષ્ટ વ્યંજનોની લિજ્જત આપશે. પરિવારમાં આપનું સૌનું અંતઃકરણપૂર્વક સ્વાગત છે. સરસ મજાનો અવસર આપણે આગળ આવ્યો છે. હું ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ અને આપણા પરિવારના વરિષ્ઠ મુરબ્બી આદરણીય કૃષ્ણકાંતભાઈ ઝાને વિનંતી કરું કે આપણને આવકારના શબ્દો બતાવી રહ્યા છે અને છેલ્લા અઠવાડિયાથી જે પ્રોત્સાહન પ્રતિભાવ મળે છે, અમને લાગે છે કે અમારી પરંપરા મુજબ ગાંધીનગર કલ્ચરલ ફોરમ શાંતિપૂર્વક શિસ્ત, સુઆયોજન, સુચારુ વ્યવસ્થા સાથે આ સમગ્ર મહોત્સવને ઉજવીશું. આ વર્ષે બીજું બી વિશેષ તેની દર વર્ષે 900 ફૂટની ત્રિજ્યાવાળું ગરબા ગ્રાઉન્ડ, 15-16,000 ખુરશીઓ મૂકવામાં આવશે, જેમાં બેઠક વ્યવસ્થા થશે અને કુલ 6,72,000 સ્ક્વેર ફૂટના પટાંગણમાં આ આખી વ્યવસ્થા કરશે. આપ સૌને મારી નમ્ર વિનંતી કે આપ ગરબાનો લાભ મેળવજો. વિશેષ માહિતી નવતર પ્રયોગ કર્યો છે આ વર્ષે. એમાં આપનો પ્રેમપૂર્ણ સહયોગ અપેક્ષા રાખીએ છીએ. એક પ્રકારનો ડ્રેસ કોડ પહેરીને આવે એ આવકાર કરે, કમ્પલસરી નથી. પણ માની લો કે 20% 25% પણ જ્યારે ફોર્મ થાય તો એક સારું એન્વાયરમેન્ટ થાય અને નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. તો ઘણી બધી ખબર હશે એટલી બધી ક્લબો, કેટલા બધા ગરબા ગ્રુપોમાં કમ્પલસરી ડ્રેસ કોડ હોય છે. આપણે કમ્પલસરી નથી, પણ વોલેન્ટરી નવો પ્રયોગ તરીકે ગાંધીનગરમાં શરૂઆત ગાંધીનગર કલ્ચરલ ફોરમ. સમગ્ર વ્યવસ્થા 152 અમારા સ્વયંસેવકો આખી વ્યવસ્થા સંભાળશે. 372 સિક્યુરિટી ગાર્ડ સાથે સુરક્ષા વ્યવસ્થા આપણી વચ્ચે ગોઠવાઈ. તો આ નાનકડી માહિતી ઉપરાંત આપણે જે પ્રેસ નોટ વિતરણ કરવામાં આવશે. હું માનું છું કે આપણે કાંઈ બોલવાનું જ નહોતું, પણ કેટલાક મિત્રોના આગ્રહને કારણે નાનકડી વાત કરું છું. આપ સૌ આપણે સૌ સાથે મળી અને ભોજન લઈએ અને આપણે સ્વીકાર કરીએ. આપ સૌનો આભાર, પ્રણામ. સૌનું સ્નેહ વિનંત સમારંભમાં પ્રણામપૂર્વક અને પ્રેમપૂર્વક સ્વાગત. ગાંધીનગર કલ્ચરલ ફોરમ 3 દાયકામાં 26મો નવરાત્રિ ગરબા મહોત્સવ આયોજવા જઈ રહ્યો.
સેક્ટર 13B ના વિશાળ પટાંગણમાં 3જી તારીખથી 10 દિવસ માટે નવરાત્રી મહોત્સવ યોજાય. આપ સૌને કલ્ચરલ ફોરમ વિશે, કલ્ચરલ ફોરમની નવરાત્રી વિશે અને વિશેષ કહેવાનું નથી, પણ આ વચ્ચે અમે 51 શક્તિપીઠ ના થીમ પર નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ. સ્ટેજ ઉપર અને પ્રવેશ દ્વાર ઉપર 51 શક્તિપીઠ ની તસવીરો, માતાજીઓ ના ગોમ અને ફેસ્ટિવ એન્વાયરમેન્ટ ઉભું કરવાનો નમ્ર પ્રયાસ. પરંપરાગત ગરબા ગવાય અને કલ્ચરલ ફોરમનો પરંપરાગત નવરાત્રીનો મહોત્સવ ઉજવાય એવી અમારી લાગણી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें